નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે। વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈ છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક લોકોની માંગણી છે કે તેમના તાલુકાને બનાસકાંઠા જિલ્લા સાથે જ રાખવામાં આવે। આ આંદોલન હવે ધીરે ધીરે વધુ તીવ્ર બનતું જાય છે અને લોકોની લાગણીઓ પણ વધુ તીવ્ર બની રહી છે। આજરોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને વિખૂટું પાડી અને થરાદ જિલ્લામાં વિભાજનમાં મૂકવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે સમસ્ત જડિયા ગામના સર્વ સમાજે એકત્ર થઈ અને હનુમાનજી મહારાજના મંદિરે સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછું સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ, આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછું સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે। એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડિયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું, પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખીને જ જંપીશું। એ જ અમારી સૌની વિનંતી સાથે રજૂઆત હતી।